હાલો જી, સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 4 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કયા દેશના દૂરના ગામમાં 82.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે? તો મિત્રો હાઈએસ્ટ રેકોર્ડ બન્યો છે 82.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. આપણે અહીંયા નોર્મલી 40 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યારે આપણે હળગી જઈએ છીએ, બળી જઈએ છીએ, બરાબર. બહુ વધારે તાપ લાગે છે આપણાને. તો હવે વિચાર કરો તમે, 82.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે હાલમાં ઈરાન દેશમાં. ક્યાં? ઈરાન દેશમાં નોંધવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો. ઈરાનનું કેપિટલ છે તેહરાન અને કરન્સી છે રિયાલ. હાલમાં કોણ વાર્ષિક રાજસ્વમાં 10 લાખ કરોડ રૂપિયાને પાર કરવાવાળી પહેલી કંપની બની છે? તો ફ્રેન્ડ વાર્ષિક રાજસ્વ 10 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. મુકેશભાઈ અંબાણી એના માલિક છે. ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર દ્વારા 2023નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો ગુજરાત સાહિત્ય એકેડમીની સ્થાપના ક્યારે થઈ હતી એ કમેન્ટ બોક્સમાં જણાવજો. ગાંધીનગર દ્વારા 2023નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ડૉક્ટર બળવંત જાનીને મળ્યો છે. સ્ટાર માર્ક કરજો મિત્રો. ગુજરાતનો પ્રશ્ન છે. ડૉક્ટર બળવંત જાની આમાં રાઈટ આન્સર થશે. ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર દ્વારા આપવામાં આવતા ગુજરાતી ભાષામાં ગૌરવ પુરસ્કારો નિયત કરવા માટે ગુજરાત સાહિત્ય એકેડમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાની અધ્યક્ષતામાં 14મી ઓગસ્ટે મળેલ કાર્યવાહક સમિતિની બેઠકમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. બરાબર. આ પુરસ્કાર વર્ષ 2023 સાહિત્ય ગૌરવ પુરસ્કાર ડૉક્ટર બળવંત જાની અને યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ 2023 માટે મિલિંદ ગઢવીની જે છે મિત્રો પસંદગી કરવામાં આવી. બરાબર. બંને યાદ રાખવાના છે આપણે. કયા રાજ્યની સરકારે સ્વદેશ દર્શન 2.0 યોજના અંતર્ગત બૌદ્ધ પ્રવાસન સર્કિટની યોજના બનાવી છે? તો મિત્રો એમાં તેલંગાના રાઈટ આન્સર થશે. બરાબર. તેલંગાના રાઈટ આન્સર થશે. વાત થઈ છે તેલંગાનાની, તો તેલંગાનાના સીએમ છે હાલમાં નવા બની ગયા છે તેલંગાનાના સીએમ. બરાબર. તો મિત્રો તેલંગાનાના સીએમ બની ગયા છે રેવંતા રેડ્ડી, અત્યારે નવા બન્યા છે. રાજ્યપાલ કોણ છે? જિષ્ણુદેવ વર્મા અને કેપિટલ છે હૈદરાબાદ. હાલમાં તેલંગાનાના મુખ્યમંત્રીએ રાજીવ ગાંધી સિવિલ્સ અભ્યાહસ્તમ યોજનાનું શુભારંભ કર્યું. તેલંગાના સરકારે ખેડૂતોને ફસલ ઋણ માફી માટે 6,000 કરોડ રૂપિયાની રાશિ જારી કરી. ભારતીય વાયુસેના પ્રમુખ હૈદરાબાદમાં હથિયાર પ્રણાલી સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. તેલંગાનામાં ઇન્ટરનેટને બુનિયાદી અધિકાર બનાવવા માટે એઆઈ હબ સ્થાપિત કરાયું છે. ફ્રેન્ડ, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ટોપિક વાઇઝ 44થી 50 કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં વિશ્વ નારિયેળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ નારિયેળ વર્લ્ડ કોકોનટ ડે એ દર વર્ષે 2 સપ્ટેમ્બરે મનાવવામાં આવે. 2 સપ્ટેમ્બરે દર વર્ષે મનાવવામાં આવે છે. નારિયેળનું ખૂબ જ મહત્ત્વ છે હિન્દુ ધર્મમાં પણ અને રોજિંદા જે જીવન છે એમાં પણ. હાલમાં પંચાયતી રાજ મંત્રાલયે કોની સાથે 5 દિવસીય મેનેજમેન્ટ વિકાસ કાર્યક્રમ આયોજિત કર્યો? તો ફ્રેન્ડ, પંચાયતી રાજ મંત્રાલય ભારત સરકાર દ્વારા 5 દિવસીય મેનેજમેન્ટ વિકાસ કાર્યક્રમ જે છે એ આઈઆઈએમ અમૃતસર રાઈટ આન્સર છે. સ્ટાર માર્ક કરજો. પેરિસ પેરાલિમ્પિકમાં નિષાદ કુમારે કયો મેડલ જીત્યો? તો પેરિસ પેરા ઓલિમ્પિક ચાલુ છે હાલમાં પેરિસ ખાતે, એમાં નિષાદ કુમારે મિત્રો હાલમાં સિલ્વર મેડલ જીત્યો છે. સ્ટાર માર્ક કરજો. ઓલિમ્પિકનો આપણે અલગથી વિડીયો બનાવ્યો છે, એપ્લિકેશનમાં પણ એ વિડીયો અપલોડ છે. બરાબર. પેરા ઓલિમ્પિક જેવું પૂરું થશે મિત્રો, આપણે અલગથી એક વિડીયો બનાવશું.
ભારતે કયા દેશ સાથે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પર હસ્તાક્ષર કર્યા? તો ફ્રેન્ડ, હવે સેમિકન્ડક્ટરનો માહોલ છે અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પર ભારતે હાલમાં હસ્તાક્ષર કર્યા છે. સિંગાપુર આમાં રાઈટ આન્સર થશે. સિંગાપુર રાઈટ આન્સર થશે. મિત્રો, વાત કરીએ સિંગાપુરની, તો સિંગાપુર જે છે એનું કેપિટલ કયું છે? તો મિત્રો, એ છે સિંગાપુર સિટી. સિંગાપુરનું કેપિટલ સિંગાપુર સિટી છે. કરન્સી છે સિંગાપુરી ડોલર. પ્રેસિડેન્ટ છે થર્મન ષણમુગરત્નમ. પીએમ છે લોરેન્સ વોગ. હાલમાં સિંગાપુરે 16 કીટોમાં માનવ ઉપભોગને મંજૂરી આપી. 16 કીટ જે હોય છે મિત્રો, કીટ એટલે કે નાના નાના જીવાણુ, એ પણ હવે માનવ ઉપયોગ કરી શકે. ઉપભોગ એટલે કે એને ખાઈ શકે છે, બરાબર. સિંગાપુર રિયલ ટાઈમ પ્રેષણ માટે પ્રમુખ યુપીઆઈ એપ્સ સક્ષમ કર્યા છે. ભારતનું જે યુપીઆઈ છે મિત્રો, હવે સિંગાપુરમાં પણ ચાલશે. ત્રીજા વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સંમેલનની મેજબાની કોણ કરશે? તો ત્રીજા વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સંમેલન એની મેજબાની કરશે મિત્રો ભારત દેશ, આપણો દેશ ભારત કરશે. હાલમાં ઓગસ્ટ મહિનામાં જીએસટી સંગ્રહ કેટલા ટકા વધીને 1.75 લાખ કરોડ થયું છે? મહિનો છે ઓગસ્ટ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સંગ્રહ 1.75 લાખ થયું છે, 10% વધીને. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. બિસ્લેરીએ અપશિષ્ટ મેનેજમેન્ટ માટે કયા રાજ્યની સરકાર સાથે કરાર કર્યો છે? તો મિત્રો, બિસ્લેરી વિશે તમને બધાને ખ્યાલ હશે, બરાબર. બિસ્લેરી જે છે મિત્રો, એ પાણીની જે બોટલ હોય છે એ બનાવનાર એક કંપની છે. એને અપશિષ્ટ મેનેજમેન્ટ માટે કયા રાજ્યની સરકાર સાથે કરાર કર્યો હાલમાં? તો રાઈટ આન્સર છે એમાં ગોવા સરકાર. વાત કરીએ હવે ગોવાની, તો ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત. રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ. ગોવાની કેપિટલ છે પણજી. હાલમાં ભારતીય નૌસેનાએ INS ત્રિપુટને ગોવામાં લોન્ચ કર્યો. 30 મે ગોવા સ્થાપના દિવસ મનાવાય. ઇન્ડિયા એનર્જી વીક 2024નું આયોજન ગોવામાં કરાયું. ગોવામાં 10મી શતાબ્દીના કદંબ શિલાલેખ મળ્યા. ગોવાના કાજુને GI ટેગ મળ્યો. હાલમાં કોણે વૈશ્વિક ટેકનોલોજી કેન્દ્રોમાં $10 બિલિયન નિવેશ કરવાની જાહેરાત કરી છે? તો વૈશ્વિક ટેકનોલોજી કેન્દ્રોમાં $10 બિલિયન નિવેશ કરવાની જાહેરાત કરી છે ઉત્તર પ્રદેશ સરકારે, યુપી સરકારે. મિત્રો, વાત કરીએ યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ. રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. નેક્સ્ટ છે, હાલમાં કોણે 125 ભારતીય ભાષાઓ માટે AI પ્રોજેક્ટ મોરની લોન્ચ કર્યો છે? AI પ્રોજેક્ટ મોરની લોન્ચ કર્યો છે ગૂગલ ડીપ માઇન્ડે. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયા દેશના ડાયરેક્ટર હવાઓ મિયાઝાકી રેમન મેક્સિસ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો મિત્રો, નામ છે હવાઓ મિયાઝાકી. એમને રેમન મેક્સિસ પુરસ્કાર મળ્યો છે. એ જાપાન દેશના છે. વાત થઈ છે જાપાનની. જાપાનનું કેપિટલ છે ટોક્યો. કરન્સી છે જાપાની યેન અને જાપાનના PM છે હાલમાં ફુમિયો કિશિદા, બરાબર. ફુમિયો કિશિદાએ મિત્રો રાજીનામાની જાહેરાત કરી છે. હજુ સુધી એમણે રાજીનામું આપ્યું નથી. જેવા નવા PM બનશે એટલે આપણે તમને પૂરી માહિતી આપીશું. વિદેશ મંત્રી S જયશંકર ટોક્યોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું હાલમાં અનાવરણ કર્યું છે. જાપાનમાં ભારતના રાજદૂતનું નામ છે CB જોર્જ. જાપાનને ઉન્નત હોલોગ્રાફી યુક્ત નવા બેંક નોટ જારી કર્યા. જાપાનને 1000 વર્ષ જૂના સોમિનસાઈ મહોત્સવ હાલમાં મનાવવામાં આવ્યો. હાલમાં કોને HALના CMD નિયુક્ત કરાયા છે? તો HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એના CMD બની ગયા છે ડૉક્ટર DK સુનિલ. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં હિમાંશી ટોકસે એશિયાઈ કેડેટ જુડો ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો, એ જીત્યો છે એમણે સિલ્વર મેડલ. કયા દેશના રાષ્ટ્રપતિને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરાયા? તો મિત્રો, ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિકનું આયોજન ક્યાં થયું છે? ફ્રાન્સ ખાતે, બરાબર, ફ્રાન્સ ખાતે. તો ફ્રાન્સના પ્રેસિડેન્ટનું નામ છે એમ્યુનલ મેક્રોન અને એમ્યુનલ મેક્રોનને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, રિવિઝનની વાત કરીએ 3 સપ્ટેમ્બર 2024, તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો 7મો સ્થાપના દિવસ 1 સપ્ટેમ્બરે મનાવાયો. કોણે રિટાયરમેન્ટ ખેલાડી સશક્તિકરણ પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો? તો ડૉક્ટર મનસુખ માંડવીએ. ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમને કઈ બ્રાન્ડ માટે ભારત સરકાર તરફથી ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું? તો ગરવી ગુર્જરી.
માસ્ટરકાર્ડે કયા દેશમાં ભુગતાન પાસ કી સેવા શરૂ કરી છે? ભુગતાન છે પાસ કી સેવા, તો મિત્રો ભારત આમાં રાઈટ આન્સર છે. ભારતીય નૌસેનાના જહાજ INS તબરે કયા દેશના જહાજ અટાલિયા સાથે અભ્યાસ કર્યો? તો મિત્રો ફ્રાન્સનો જહાજ છે અટાલિયા, એની સાથે અભ્યાસ કર્યો છે. પેરિસ પેરાલિમ્પિકમાં પ્રીતિ પાલે કયો મેડલ જીત્યો? તો એ જીત્યો છે એમણે બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે, બે, એક 100 મીટરમાં અને એક 200 મીટરમાં. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે શરૂ થયું? તો મિત્રો એ થયું છે 1 સપ્ટેમ્બરે. રાષ્ટ્રીય પોષણ સપ્તાહની શરૂઆત 1982થી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી. યુપીમાં કેટલા રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 8. હાલમાં DRDO કયા રાજ્યના દરિયાકાંઠે સુખોઈ 30 MKI ફાઇટર એરક્રાફ્ટથી લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બ ગૌરવનું પરીક્ષણ કર્યું? તો ઓડિશા રાઈટ આન્સર થશે. ઇમરજન્સી મેનેજમેન્ટ પર ભારત રશિયા આયોગની બીજી બેઠકનું ક્યાં આયોજન કરાયું? તો મિત્રો આમાં મોસ્કો રાઈટ આન્સર છે. ક્યાં 14મી હોકી ઇન્ડિયા કોંગ્રેસનું આયોજન કરાયું? તો એ લખનઉ ખાતે કરવામાં આવ્યું. વિશ્વ કૌશલ સ્પર્ધાનું ક્યાં આયોજન કરાયું? તો મિત્રો ફ્રાન્સ રાઈટ આન્સર છે. કોણે સુપ્રીમ કોર્ટ માટે નવા ધ્વજ અને પ્રતીક ચિહ્નનું અનાવરણ કર્યું? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. કયા રાજ્યએ AI પ્રયોગશાળા માટે ગૂગલ સાથે કરાર કર્યો છે? તો મિત્રો આમાં તમિલનાડુ રાઈટ આન્સર થશે. હાલમાં કોને બીજુ પટનાયક ખેલ પુરસ્કાર મળ્યો? તો નાલ્કોને મળ્યો. નાલ્કોનું પૂરું નામ છે નેશનલ એલ્યુમિનિયમ્સ કંપની લિમિટેડ. સંયુક્ત રાષ્ટ્રે કેટલા દેશોમાં માનવીય સંકટો માટે $100 મિલિયન આવંટિત કર્યા? તો 10 દેશ રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કોણે નવા કેબિનેટ સચિવનો પદભાર ગ્રહણ કર્યો? તો ડૉક્ટર TV સોમનાથને. આજનો પ્રશ્ન છે, કોણે ભારતીય વાયુસેનામાં ઉપપ્રમુખનો પદભાર સંભાળ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.